મોટા સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। આપને જણાવી દઈએ, વાવ થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ભાજપ યાદી જાહેર। તાજેતરમાં જ જિલ્લો જાહેર થયો છે, નામ જાહેર થઈ ચૂક્યા છે। પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે, જેના નામ જાહેર થયા છે। ભાભર નગરપાલિકાના 24 નામ જાહેર થયા છે। समाचार धरणीधर तालुका पंचायतना 16 नाम जाहिर थया छे। आपने जणावी दीए, राह तालुका पंचायतना 15 नाम जाहिर थया छे, त्यारे लाखणी पंचायतना 22 नाम जाहिर थया छे। सुईगाम पंचायतना 15 नाम जाहिर थया छे। वाव थराद जिल्ला पंचायत, तालुका पंचायत અને नगरपालिका जाहिर। त्यारे भाजपની યાદી જાહેર થઈ છે। તાજેતરમાં જ આ જિલ્લો જાહેર થયો છે અને પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે। પ્રથમવાર યોજાઈ રહી છે ચૂંટણી, જેના હવે નામ પણ આખરે બહાર આવી ગયા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમ, શું વધુ વિગતો મળી રહી છે? પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે, નામ જાહેર થઈ ચૂક્યા છે, શું વિગત? जी कुशाली ચોક્કસથી વાત કરવામાં તો વાવ થરાદ જિલ્લામાં જો કે પ્રથમવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી તેમજ વાત કરવામાં તો તાજેતરમાં જાહેર થયેલા નવા જિલ્લામાં હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારોની પણ યાદી જાહેર કરી દેવામાં આવી છે। આજે જો કે વાત કરવા કુલ 28 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય ચાલફલ જામી છે। તેમજ તે જ બની છે। તેમજ જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષમાં મળેલી બેઠકમાં ઉમેદવારોની મંજૂરી પણ આજે આપવામાં આવી છે। તેને લઈને આજે વાવ થરાદ જિલ્લામાં જે નવા વિકાસોના કામ છે એ પણ ઝડપી થશે। તેને લઈને જે ભાજપના ઉમેદવારો છે એ પણ હાલ જોશમાં જોવા મળી રહ્યા છે। વિક્રમ, કેટલા નવા ચહેરાઓને સ્થાન મળવા જઈ રહ્યું છે? સંતોષ અસંતોષની કેટલી લાગણી જોવા મળી રહી છે? જે ચોક્કસથી વાત કરવાનું એવું પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે કે જે લોકો ટિકિટની રાહ જોઈને બેઠા છે એમની ટિકિટ પણ કપાઈ છે અને જે નવા પણ ઘણા ચહેરા, એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય ઘરમાં પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે। જી વિક્રમ, આ વાત થઈ, જ્ઞાતિ સમીકરણ કેટલું જોવા મળી રહ્યું છે? કેટલા નવા ચહેરાઓને સ્થાન મળી રહ્યું છે? નામ પણ જાણવા માંગીશું અને સાથે જ પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે, હમણાં જ જિલ્લો જાહેર થયો છે। વિક્રમ, જે ચોક્કસથી વાત કરો, જો કે જે વાવ થરાદ જિલ્લો છે એ બનાસકાંઠા જિલ્લામાંથી બીજો ભાગ પડેલો જિલ્લો, એટલે કે આ વાવ થરાદ જિલ્લો છે બનાસકાંઠાનો બીજો ભાગ પડેલો, એટલે કે વાવ થરાદ જિલ્લાનું નામ આપવાનું છે। તેમાં 28 જેટલા ઉમેદવારો આજે જાહેર કરવા, એમાં મોટા ભાગના નવા ચહેરા છે, એટલે ક્યાંક ને ક્યાંક જે હાલ જે યુવા ચહેરા પણ એમાં દેખાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે વાત કરો વાવ થરાદ જિલ્લામાં વિકાસની નવી પેઢી આવે એવું હાલ દેખાઈ રહ્યું છે। જી ચોક્કસથી કયા ચહેરા એવા છે કે કદાચ પબ્લિકને એવું લાગી શકે કે આ લોકો કામ કરી શકશે? કારણ કે આખરે તો પબ્લિક જ સર્વોપરી હોય છે ને તેઓ જ ચૂંટીને લોકોને આગળ લાવતા હોય છે। વિક્રમ, જી ચોક્કસથી વાત કરો તો વાવ થરાદ જિલ્લો એક એવો જિલ્લો છે જ્યાં ભાજપની ચર્ચા ચાલે છે, ત્યાં જે વિકાસ છે ભાજપનો જ વિકાસ કહેવામાં આવે છે। કેમ કે જે વાવ થરાદ જિલ્લો છે ભાજપનો મઢ ગણા છે, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે ત્યાં પણ જંગ માર એવું હાલ તો દેખાઈ રહ્યું છે। વિક્રમ, ભાજપ અત્યાર સુધી આગળ જોવા મળી રહ્યું છે। આપે જે પ્રમાણે કીધું કે તમામ લોકો છે તેમના ચહેરાઓ નવા છે, તે કામ કરી રહ્યા છે। પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે, વાવ તાલુકાના નામની જાહેરાત થઈ છે, શું વધુ વિગતો મળી રહી છે? જે ચોક્કસથી વાત કરવામાં તો જેમ કે વાવ થરાદ જિલ્લો જે આ જે નવો જિલ્લો વસેલો જિલ્લો છે, જિલ્લામાં વિકાસના કામ ઘણા બાકી છે। એટલે જો કે વાત કરવામાં આવે તો આ વખતે જે ભાજપે પોતાના જે ઉમેદવાર જાહેર કરે તે વિકાસનું પૂરતું કામ કરશે એવું લોકો પણ કહી રહ્યા છે અને અત્યારે દેખાઈ પણ રહી છે। જી વિક્રમ, કયા કયા આપે જણાવ્યું તે પ્રમાણે વિકાસના કામો હજી પણ બાકી છે અને લોકોને તે લોકો પાસેથી જે નામ જાહેર થયા છે તેમની વધારે આશા લાગી રહી છે? જે ચોક્કસથી વાત કરવામાં તો વાવ થરાદ જિલ્લામાં જે રીતે રોડ, રસ્તા તેમજ પાણીની જે કેનાલોની જે સમસ્યા, જે ખેડૂતોની જે સમસ્યાઓ છે, જે ગાબડા પડવાની જે ખેડૂતોની જે સમસ્યાઓ છે, જે પોતાના ખેતરોમાં જે પાક વાવેલો તે ગાબડા પડતો ખેડૂતોને હજારોનું નુકસાન થતું, જે પાક બિયારણ તેને લઈને ખેડૂતો રોજ ને રોજ જે વળખા મારતો તે પણ ખેડૂતોને હવે વળખા દૂર થશે એવું હાલ દેખાઈ રહ્યું છે। કેમ કે જે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે તેનેથી હવે ક્યાંક નવું દેખાઈ રહ્યું છે। જી વિક્રમ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। આપને જણાવી દઈએ, રાહ તાલુકા પંચાયતના 15 નામની જાહેરાત, સુઈ તાલુકા પંચાયતના નામની જાહેરાત, દિયોદર તાલુકા પંચાયતના 15 જાહેર થયા છે, રાહ તાલુકાના 15 નામની જાહેરાત થઈ છે, ભાભરના 18 નામની જાહેરાત થઈ છે, ધરણીધરના 16 નામની જાહેરાત થઈ છે, વાવ તાલુકા પંચાયતના 16 નામ જાહેર થયા છે। આપને જણાવી દઈએ, વાવ થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા જાહેર। તાજેતરમાં જ આ જિલ્લો જાહેર થયો છે, પ્રથમવાર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એક બાદ એક તમામ જગ્યાના જે નામો છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે। આખરે જે સસ્પેન્સ હતું તે પૂર્ણ થઈ રહ્યું છે, એક બાદ એક તમામ જગ્યાના જે લિસ્ટ છે તે બહાર આવી રહ્યા છે।